સચિન વિસ્તારમાં હત્યાનો ભેદ ઉકેલાયો. ગણતરીના જ કલાકમાં આરોપીને પોલીસે ધરપકડ કરી છે. વૃક્ષ કાપવા બાબતે આરોપી અને મૃતક વચ્ચે બબાલ થઈ હતી. આરોપીએ ચપ્પુ વડે હુમલો કર્યો અને હત્યા નિપજાવી છે. આરોપી હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાની તપાસ પણ હાથ ધરી છે. તો વૃક્ષ કાપવા બાબતે બોલાચાલી થઈ અને તેને લઈને જ જે આખો મામલો સામે આવ્યો. એક જ દિવસમાં આખી ઘટના છે જે સામે આવી છે. સુરતના સચિન વિસ્તારમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. ગણતરીના જ કલાકોમાં આરોપીની પોલીસે ધરપકડ કરી. વૃક્ષ કાપવા બાબતે આરોપી અને મૃતક વચ્ચે બબાલ થઈ હતી. બોલચાલ થતા જેમાં આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે ઉંમર 50 વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે હળપતિ અને જે મારનાર છે લાલો ઉર્ફે એ પણ હળપતિ છે. બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતીના ભાગે અને જે 50 વર્ષની ઉંમરવાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા.